નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. અમદાવાદમાં ગઈકાલે એક ઘટના બની જેમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની હત્યા કરી છે. આ પૂરી ઘટના શું છે તે વિશે આપણે વરિષ્ઠ ક્રાઇમ રિપોર્ટર પ્રશાંત દયાળ સાથે અને ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ પ્રાર્થના દયાળ સાથે આજે ચર્ચા કરીશું. પ્રાર્થના દયાળ છે તે શાળાના બાળકો સાથે મળીને કામ કરે છે. એમના મનોચિકિત્સકની જે કંઈ વિષય છે આ પૂરો એ વિશે આપણે તેમની સાથે વાત કરીશું. તો પ્રશાંતભાઈ, સૌથી પહેલાં તો આ ઘટના શું હતી એ આપણે દર્શકોને કહેવી જોઈએ, કારણ કે આ ઘટનાથી બધા જ પરિચિત નથી. અમદાવાદમાં ખૂબ ગાજી રહી છે આ ઘટના, પણ શું હતી આ ઘટના? કિરણ, આ ઘટના બહુ ગંભીર અને દુઃખદ છે. ઘટના એવી છે કે અમદાવાદના મણિનગર વિસ્તારમાં એટલે ખોખરા વિસ્તાર પાસે એક શાળા આવી છે જેનું નામ છે સેવન્થ ડે સ્કૂલ. આ શાળાની અંદર ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે 2 દિવસ પહેલાં ઝઘડો થાય છે અને બંને સગીર વયના છે. એકની ઉંમર 15 વર્ષ છે, એકની ઉંમર 16 વર્ષ છે. અને એ બંને વચ્ચે ઝઘડો આટલું મોટું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે એ કોઈને ખબર નહોતી. આ જ ઝઘડા પછી ગઈકાલે જે ઘટના ઘટે છે એમાં એવું છે કે શાળા છૂટ્યા પછી શાળાના જ કેમ્પસની અંદર 10મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે એ 12મા ધોરણના વિદ્યાર્થીને ચાકુ માર્યું એવો આરોપ એની ઉપર લાગ્યો. ત્યાં એ લોહી લુહાણ હાલતમાં પડ્યો અને પછી હોસ્પિટલ લઈ જવામાં આવે છે જ્યાં એનું નિધન થાય છે. આ ઘટના પછી જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે મામલો વધારે બગડ્યો અને બગડવા પાછળનું કારણ જુદું છે. બાળકની હત્યા બહુ દુઃખદ ઘટના છે અને એમાં પણ જ્યારે સ્કૂલમાં ભણતા બાળક ખાલી સીડીમાં ઉતરતી વખતે મારામારી થાય કે ઝઘડો થાય એમાં હત્યા કરી નાખે એ બહુ ચિંતાનો વિષય તો છે. પણ મામલો ત્યારે બગડ્યો જ્યારે જે છોકરાએ માર્યું, ચાકુ માર્યું કહેવાય છે. જો કે ચાકુ છે કે નહીં એની હજી ખબર એટલા માટે નથી કારણ કે હવે આ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. મામલો બગડ્યો કે એવું પણ છે કે ફિઝિક્સનું કોઈ સાધન છે લેબોરેટરીમાં ઉપયોગમાં લેવામાં આવતું, એ સાધન એણે માર્યું અને એમાં એનું મરણ થયું છે બીજા બાળકનું. પણ મામલો ત્યારે બગડ્યો કે જે મારનાર બાળક છે એ ઇસ્લામમાં ભરોસો કરનારું એટલે કે મુસ્લિમ બાળક છે અને જે મરનાર બાળક છે એ સિંધી બાળક છે. એટલે આખી વાત હિન્દુ મુસલમાનના પર્સ્પેક્ટિવમાં જોવામાં આવી અને પછી શાળાનામાં વાલીઓ પણ આવે છે. વિશ્વ હિન્દુ પરિષદ, VHP કે ABVPના શાળામાં તોડફોડ થાય છે અને શિક્ષકો અને આચાર્યોને ખૂબ મારવામાં આવ્યા છે આ ઘટના પછી. કારણ કે આ જે ઉશ્કેરાયેલા લોકો છે એમનો આરોપ એવો છે કે આ બાળક લાંબો સમય લોહી લુહાણ હાલતમાં ત્યાં પડ્યું રહ્યું અને જો એને સમયસર દવાખાને લઈ ગયા હોત શાળાના સંચાલકો તો કદાચ એ બચ્યું હોત. બીજો આરોપ એવો છે કે શાળામાં વિદ્યાર્થીઓ તીક્ષ્ણ હથિયાર લઈને આવે છે એવી કેટલાય વિદ્યાર્થીઓએ શાળાને ફરિયાદ કરી હતી, પણ શાળાએ એ દિશામાં કંઈ કાર્યવાહી ન કરી જેના પરિણામે આ ઘટના ઘટી. એટલે બહુ જ ઉશ્કેરાટ હતો. આ તપાસ પહેલાં સ્થાનિક પોલીસ કરી રહી હતી અને સ્થાનિક પોલીસની સ્થિતિ નિયંત્રણમાં આવી રહી નહોતી. લોકો નારાજ હતા. એક તબક્કે આ બાળકનો મૃતદેહ પણ શાળા ઉપર લાવવામાં આવ્યો, પણ પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સામેલ કરવામાં આવી. અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકે આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરી છે અને ઘટના સ્થળે જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ, DCP અજીત રાજ્યાણ સહિતની ટીમ પહોંચી ગઈ. જે ટોળું એકત્ર થયું હતું લગભગ 2000નું એને નિયંત્રણમાં લીધું, પણ એ પહેલાં શાળાને ઘણું બધું નુકસાન થઈ ગયું છે. શિક્ષકોને અને આચાર્યોને ખૂબ માર પડી ચૂક્યો છે અને આ બંને બાળકોના નામ અને બધું જ વિગત આપણી પાસે છે. પણ પત્રકારત્વના નિયમ પ્રમાણે અને ભારતીય કાયદા પ્રમાણે પણ જ્યારે આરોપી અથવા ફરિયાદી બંને સગીર હોય ત્યારે તેમના નામ ન આપી શકાય, તેમની તસવીર ન આપી શકાય. માટે એમના નામ અને તસવીર આપણે આપતા નથી. પણ આ બાળકનો ઝઘડો આખો હિન્દુ મુસલમાનમાં કન્વર્ટ થઈ ગયો એ બીજી ચિંતાનો વિષય છે. પ્રશાંતભાઈ, તમારા કરિયરમાં તમે આવી ઘટનાઓ જોઈ હશે કે જેમાં બંને સાઈડ બાળક હોય, તો આવી ઘટના તમને કોઈ યાદ આવે છે? કારણ કે અત્યારે તો શું છે, આ ઘટના બની છે ને તરત અત્યારે વાતો એવી થઈ રહી છે કે આ એગ્રેશન જે છે એમાં સ્માર્ટફોન એ બહુ ભાગ ભજવે છે, કાં તો જે વેબ સિરીઝ છે, બાળકો જે કન્ટેન્ટ કન્ઝ્યુમ કરી રહ્યા છે એની વાત આવી રહી છે. પણ તમે જે તમારા 35 વર્ષના કરિયરમાં આવું અગાઉ ક્યાંય સાંભળ્યું હતું કે ભાઈ બાળકની આટલા નાના વયના હોય? કિરણ, બહુ અગત્યનો પ્રશ્ન છે. આવી ઘટના પહેલાં ક્યારે બની એ પણ મેં તપાસ કરી તો આવી ઘટનાઓ બહુ જૂજ બની છે. પણ છેલ્લી મને જે ઘટના યાદ છે એ લગભગ 4 વર્ષ પહેલાં વડોદરાનો વાડી વિસ્તાર છે. ત્યાં એક શિક્ષક
એક બાળકને ઠપકો આપે છે, શાળાના જ વિદ્યાર્થીને. એટલે આ બાળકને ગુસ્સો આવે છે. આ બાળકના મનમાં સતત એવું ચાલી રહ્યું હતું કે હું કેવી રીતના શાળાને બદનામ કરું. શાળાને બદનામ કરવા માટે આ બાળક વોશરૂમની અંદર પોતાના જ એક સાથી વિદ્યાર્થી ઉપર ચાકુ વડે હુમલો કરે છે અને 36 ઘા મારે છે, જેમાં એનું મોત નીપજે છે. તો આવી ઘટના ઘટી ગયેલી છે. તો બીજો આ જે વિષય છે, આખો જે બાળકોનો વિષય છે, એ ચાઇલ્ડ સાયકોલોજી, એટલે એ સમજવી પડે, ખાસ તો કે બાળક આવી રીતે બિહેવ કેમ કરે છે. એટલા માટે જ આપણી સાથે આજે પ્રાર્થના દયાળ છે, જે આ વિષય પર કામ પણ કરે છે. તો પ્રાર્થના, સૌથી પહેલાં કે આ એગ્રેશન જે જોવા મળે છે બાળકોમાં, તો એ એગ્રેશન તમને એવું લાગી રહ્યું છે કે આ અત્યારના બાળકોમાં વધારે છે? હા, જ્યારે અમુક વર્ષો પહેલાં આપણે વાત કરીએ, જ્યારે સ્માર્ટફોન્સ એટલા બધા નહોતા, પણ અત્યારે એવું છે કે છોકરાઓ પાસે બધી જ વાતોનો બધો જ એક્સેસ છે. કે એ લોકો ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય, કે યુટ્યુબમાં બધું જોતા હોય, કે જે ઓનલાઈન ગેમ્સ રમતા હોય, તો એ બધામાં વાયોલન્સ જ બતાવવામાં આવે છે. તો જો છોકરાઓ નાનપણથી એ બધું જોવે છે, તો એમને એવું લાગે છે કે કંઈક સિચ્યુએશનલ ટ્રિગર જો એમને થઈ જાય તો આ બધું કરવું નોર્મલ છે. કારણ કે એ વસ્તુનો રસ્તો સાચો છે કે ખોટ એમને શીખવાડવાવાળું કોઈ નથી. એટલે આ બધું બહુ જ એક્સેસિબલ થઈ ગયું છે એમની માટે. એટલે હમણાંના બહુ જ નાના છોકરાઓમાં પણ કે કોઈકને કંઈક થયું ને મારી દીધું ને કંઈક બોલી દીધું, અને છોકરાઓની સહનશક્તિ પણ બહુ જ ઓછી થઈ ગઈ છે. એટલે આ બધું સ્કૂલમાં બહુ જ કોમન થઈ ગયું છે અત્યારે. ના, એટલે એક મુદ્દો સ્માર્ટફોનનો તો આવે જ છે. સ્માર્ટફોનમાં એ કન્ઝ્યુમ કન્ટેન્ટ વધારે કરે છે. પણ એક બીજો મુદ્દો જે મને એવું લાગે છે કે આના કારણે કોમ્યુનિકેશન ઘટી ગયું છે. બાળક એના જે શિક્ષક છે કે માતા પિતા છે કે કોઈ પણ ભાઈબંધુ હોય એને સાથે વાત ઓછી કરે છે. એના કારણે એગ્રેશન આવી શકે? હા, કારણ કે હવે અત્યારે છોકરાઓને એવું છે કે એમને સ્માર્ટફોનમાં જ એમની આખી પોતાની દુનિયા છે. તો પોતાના જે ઇમોશન્સ છે કે સેલ્ફ રેગ્યુલેશન છે એ એમને આવડતું જ નથી. કારણ કે બીજાની જોડે વાત નથી કરતા, ફ્રેન્ડ્સ જોડે કે ફેમિલી જોડે, તો એ કોઈ પણ જાતનું કમ્યુનિકેશન એમને નથી આવડતું. કે સોશિયલી છોકરાઓ બહુ જ ઓકવર્ડ હોય છે કે સોશિયલી કમ્યુનિકેટ નથી કરી શકતા. એટલે નોર્મલ વાતચીત પણ ના કરી શકે. એટલે પોતાના ઇમોશન્સ જાતે રેગ્યુલેટ કરવાનું કે બીજા સુધી કમ્યુનિકેટ કરીને પહોંચાડવાનું, એ બધું છોકરાઓ અત્યારે નથી શીખતા. પણ પ્રાર્થના, એવું છે કે જે અમારો સમય હતો કે અમે તો ગ્રાઉન્ડમાં જ રમતા હતા, ત્યારે અમારી પાસે ટેલિવિઝન પણ નહોતું. ત્યારે અમારી પાસે ખોચામણી હતી, ગિલ્લી દંડા હતા, નારગોલજુ હતું. આ પ્રકારની રમતો, અને અમારો મોટા ભાગનો સમય ગ્રાઉન્ડમાં પસાર થયો હતો. એટલે એ ગ્રાઉન્ડની અંદર તો એવું પણ થાય, તમારો ઝઘડો પણ થાય, મિત્રતા પણ થઈ જાય તરત. એટલે અમારી ભાષામાં કિટ્ટા બુચ્ચા ચાલતી હતી ત્યારે. તો કિટ્ટા ને બુચ્ચા થતી હતી, અને પછી એ પાછું ભૂલી પણ જતા હતા. આજે મારે કિરણ સાથે ઝઘડો થયો, હું હારી ગયો હતો, કાલે પાછી દોસ્તી પણ થઈ જાય. પણ હવે એ રમતો બંધ થઈ છે. એટલે ગ્રાઉન્ડની રમતો બંધ થઈ છે. આપણે જ્યાં રહીએ છીએ એવા વિસ્તારોમાં પણ હવે ગ્રાઉન્ડ નથી, કે સ્કૂલો પાસે પણ ગ્રાઉન્ડ નથી. એ સ્થિતિમાં હવે સ્માર્ટફોન આવી ગયો છે અને કબજો લઈ લીધો છે. અને જે કંઈ વિડીયો ગેમ હું જોઉં છું એ બધી હિંસાની જ હોય છે. એ પછી કે કાર રેસિંગ હોય છે, કે આ કોઈ રાક્ષસ કોઈને મારતો હોય છે, તમે રાક્ષસ ઉપર ઓવર રૂલ થવાનો પ્રયત્ન કરો છો. તો આ બધો માહોલ છે એ કેટલો કારણભૂત છે? એ બધામાં જે વન ઓફ ધ રીઝન છે કે જેમ એમણે કીધું કે અત્યારે ગ્રાઉન્ડ્સ નથી, કે છોકરાઓ રમવા નથી જતા, કે એકબીજા જોડે વાતચીત નથી કરતા, એ બધું મેટર કરે છે. એની સાથે સાથે મને એવું પણ લાગે છે કે હવે મોસ્ટલી એવું હોય છે કે બંને પેરેન્ટ્સ વર્કિંગ હોય છે, એટલે ઘરે હોતા નથી. તો એમને ખબર જ નથી કે છોકરાઓ શું કરે છે. એટલે વન ઓફ ધ રીઝન એ પેરેન્ટ્સનું બી છે. સાથે સાથે એમની લાઈફસ્ટાઈલ પણ આવી ગઈ કે હવે છોકરાઓ જો હેરાન કરે કે કંઈક હોય તો એને તરત ફોન આપી દીધો. હવે ફોનમાં એ છોકરું શું કરે છે આપણને નથી ખબર, અને નાની ઉંમરમાં એમને સાચું શું કે ખોટું શું એ તો એમને ખબર જ નથી. એ જે જોવે છે, એ જે સાંભળે છે, એ આગળ જઈને એ જ વર્તન કરે છે. અને કારણ કે એમને ખબર નથી સાચું શું ને ખોટું શું, એનું બીજું રીઝન એ બી છે કે અમુક એજ સુધી જે આપણા બ્રેનનો પાર્ટ છે કે જે આપણું ઇમ્પલ્સ કંટ્રોલ હોય કે આપણું જજમેન્ટ હોય, એ બધું આપણું એક બ્રેનનો પાર્ટ છે, પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ જેને કહેવાય છે, એ બધું ડેવલપ નથી થયું હતું કે તમારું જજમેન્ટ ના હોય. કે જેમ કે યુઝ્યુઅલી ટીનેજર્સ છે, એ લોકો કેમ આટલા ઇમ્પલ્સિવ હોય છે, બહુ જલ્દી રિએક્ટ કરે છે, કારણ કે એ બધું હજી એમનું કમ્પ્લીટલી ડેવલપ નથી થયું. તો એવા ટાઈમે એમને સાચા અને ખોટાની સમજ આપવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
પ્રાર્થના, આપણે આ જે સામાજિક ઢાંચો તો છે એ તો બદલી નથી શકવાનો. માતા પિતા અત્યારે જે કામ કરે છે એ પણ એમની મજબૂરી છે. એટલે આ બધું જ છે, તેમ છતાં હવે બાળકને આપણે સારી રીતે તો ઉછેર કરવાનો છે. આ પરિસ્થિતિ નથી બદલાવાની, સામાજિક ઢાંચો પણ આટલા જલ્દી નથી બદલાવાનો. તો એ બદલાવ માટે એ શું કરી શકે? ફોન સિવાયનો વિકલ્પ શું શું હોઈ શકે? એટલે એક સાહેબે વાત કરી એમ કે ગ્રાઉન્ડ, એ લોકો સ્પોર્ટ્સમાં જાય, સંગીત શીખે. તો આવું બીજું ઘરમાં રહીને, સમજો હાઈ રાઇઝ બિલ્ડિંગો બહુ છે અત્યારે, તો એ શું કરી શકે? મારો હજી એક પ્રશ્ન બાકી રહી જાય છે વચ્ચેનો, કારણ કે હવે આપણે મને એવું લાગે છે ઉપાય તરફ જઈ રહ્યા છીએ. પણ આ જે ઘટના ઘટી છે 7 ડે સ્કૂલની અંદર, અને બાળક આટલું એગ્રેસિવ થઈ ગયું અને એણે મારી જ દીધું, એ હદે મારી દીધું કે પેલું બાળક મરી ગયું, આ થવા પાછળનું કારણ શું છે? ઓકે, એક રીઝન તો એ છે કે વાયોલેન્સ એ બહુ જ કોમન થઈ ગયું છે. બીજું જે મેં કીધું કે બ્રેન હજી એટલું કમ્પ્લીટલી ડેવલપ નથી કે એને સાચું શું ખોટું શું, એનું ઇમ્પલ્સ એ જાતે કંટ્રોલ નથી કરી શકતું. જે નોર્મલી અત્યારે સ્કૂલ્સમાં જોવા મળે છે કે છોકરાઓને પિયર પ્રેશર બહુ જ હોય. પિયર પ્રેશર એટલે પોતાની એજના જે બાળકો છે એમાં ફિટ થવાનું એ લોકોને બહુ જ પ્રેશર છે. કે એ લોકોને એવું લાગે કે હું જો આ લોકો જેવું બિહેવ કરીશ, કે આ લોકોની જેમ વાત કરીશ, તો એ લોકો મારા ફ્રેન્ડ્સ બનશે, કે આ વસ્તુઓ સારી લાગે છે, કૂલ લાગે છે. કે ત્યારે છોકરાઓ એકબીજાને બુલી પણ બહુ કરતા હોય છે કે આ તો આવો છે કે આવી છે. તો એ બધાથી બહાર નીકળવા માટે, બીજા લોકોનું અટેન્શન લેવા માટે એ પિયર પ્રેશરમાં આવીને આવી બધી વસ્તુઓ કરે છે. કારણ કે એમની માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એમની એજના જે લોકો છે એમનું અપ્રુવલ મળે કે તું જે કરે છે એ સાચું છે, કે અમે લોકો તારા ફ્રેન્ડ્સ છીએ. તો આવા બધા રીઝન્સના લીધે એ લોકો અટેન્શન સિકિંગ બિહેવિયર એમનું બહુ જ વધી ગયું છે. પણ આ જે સાહેબે વાત કરી કે ભાઈ આટલા હદ સુધી એ કેમ ગયો, એટલે બાળક એ આ 8મા ને 10મા ધોરણના બાળકની વાત છે. એટલે આ બાળક જ્યારે કશુંક એક્ટ કરે છે ત્યારે એક્ટ આટલું ગંભીર થશે એવું એને ખ્યાલ આવી શકે કે એવું એને બાળ માનસ એવું સેટ ના કરી શકે એના માઇન્ડમાં? એ કેવી રીતે? હા, એટલે એણે નક્કી કર્યું હશે કે મારશે તો મરી જશે અને મારી નાખવો છે, એવા ઈરાદે એણે કર્યું હશે. અમુક વાર એવું થઈ જાય કે જેમ આપણે વાત થઈ કે વાયોલન્સ એટલું કોમન થઈ ગયું છે, તો એના મગજમાં ઓલરેડી આ વસ્તુઓ છે. એ કદાચ પહેલાં એણે એક્ટ નથી કર્યું એ વસ્તુ પર, પણ એના મગજમાં ઓલરેડી આ વસ્તુઓ છે. તો એ જ્યારે એવી સિચ્યુએશન આવી કે એમની વચ્ચે જે પણ ઝઘડો થયો હશે, તો એક એવું હોય ને કે સિચ્યુએશનલ ટ્રિગર થઈ જાય કે આણે આમ કર્યું, હું તરત એમ કરી દઉં. કારણ કે એ ઘરેથી બી સમજ નથી આપી, કદાચ સ્કૂલમાંથી બી ટીચર્સ તરફથી એ સમજ નથી આપી. એટલે અગેન ઇમોશનલ રેગ્યુલેશન છે જ નહીં. એટલે સિચ્યુએશન આવી ને તરત એક્ટ કરી નાખ્યું. પણ એણે ત્યારે નથી વિચાર્યું કે કદાચ આવું થશે, એના કોન્સિક્વન્સીસ શું છે, એ બધું એણે વિચાર્યું જ નથી. ઓકે. અને બીજું કે એક જ્યારે થોડાક હજુ ડીપમાં ઉતરીએ કે બાળક આ જે કહે છે કે ભાઈ આ લોકો 7 દિવસથી એમના વચ્ચે કશું ઘર્ષણ ચાલતું હતું, તો બાળકની સાયકોલોજીમાં એવું હોય છે કે એ લોકો બદલાની ભાવના આટલા દિવસ સુધી રાખી શકે? આમ જનરલી મોટા લોકો રાખે છે, પણ બાળકો એવું કરી શકે? એટલે અત્યારના છોકરાઓમાં એવું છે કે જેમ કે આપણે જે વાત કરી કે 8th 9th કે 10thના છોકરાઓ, આપણે જો મારા ટાઈમથી કે તમારા ટાઈમથી આપણે વિચારીએ તો આપણને એવું લાગે કે 8th 9th 10th તો હજી નાના છોકરાઓ કહેવાય. પણ અત્યારે છોકરાઓ બહુ જ જલ્દી મેચ્યોર થઈ જાય છે. તો એમનામાં એ ભાવનાઓ બધી આવી જાય છે. રીઝન કે મૂવીઝ જોવે છે, સિરીઝ જોવે છે, જે મોસ્ટલી આવી જ બધી હોય છે. તો એ લોકો પહેલેથી એવું જ શીખે છે. એટલે આપણે જો આપણા ટાઈમથી એમ વિચારીએ કે આપણે 8th 9thમાં કેવા હતા, તો અત્યારના છોકરાઓ એવા નથી. એ લોકો એમની એજ કરતાં બહુ જ મેચ્યોર બિહેવ કરે છે. હા, એટલે તમારી વાત એ સાચી છે. કારણ કે હું મારી દીકરી નિર્વિશાને જોઉં છું તો મને એવું લાગે છે કે આ એને કેવી રીતે સૂચતું હશે, પણ અમે નથી શીખવાડ્યું. પણ એ મને લાગે છે કે જે કન્ટેન્ટ કન્ઝ્યુમ કરે છે એનાથી. પણ હવે આપણે થોડા સમાધાન પર જઈએ. જો જેમ કિરણનો પ્રશ્ન હતો કે મા બાપને આજે બે સાથે નોકરી કરવી પડી તો અનિવાર્યતા થઈ ગઈ છે આર્થિક રીતે પગભર થવા માટે. હવે મા બાપ કંઈ નોકરી તો નહીં છોડી શકે. એ સ્થિતિમાં બાળક પાસે આપણે ઈચ્છીએ કે મોબાઈલ ફોન પણ આપણે લઈ લઈએ, તો કેવી રીતના મા બાપ ટેકલ કેવી રીતના કરશે બાળકને કે જેનાથી બાળક આ પ્રકારનું ન થાય? સૌથી પહેલી વાત કે જ્યારે સૌથી બહુ જ નાનું છોકરું છે કે આપણે 6-7 મહિનાનું વાત કરીએ, તો અત્યારે પેરેન્ટ્સ ત્યારથી જ એને ફોન આપી દે છે. તો અમુક વસ્તુઓ તમે જ્યારે એને આપો તો જ એને ખબર પડે છે કે, કારણ કે એ તો આ દુનિયામાં નવું છે, એને નથી ખબર કે અત્યારે એવું બી છે કે છોકરાઓને બને ત્યાં સુધી એમને જંક ફૂડ કે એમને શુગર
એ બધું ઓછું આપવું, કારણ કે શુગર ને જંક ફૂડ જે બધું છે તમારી હાઇપર એક્ટિવિટી વધારે છે, ઓકે કે એમનું ઇમ્પલ્સ કંટ્રોલ પણ નથી ને હાઇપર પણ છે. તો શુગર જ્યારે જો સપોઝ તમે આપો છો તો એને ટેસ્ટ ખબર પડે છે, બાકી એના ટેસ્ટ વર્ડને તો ખબર જ નથી કે શુગર શું છે. એવી જ રીતે તમે જો એને નાનપણથી ફોન આપશો કે એ જમવા બેસે ત્યારે તમે ફોન આપશો તો એના મગજમાં એ ઓલવેઝ એ વસ્તુનું રિલેશન બની જશે કે જમવા બેસશે તો એ ફોન વગેરે નહીં જમે. તો નાનપણથી બને ત્યાં સુધી એને ફોનથી દૂર રાખવાનું, અને ધીમે ધીમે મોટું થાય એટલે સ્કૂલમાં જવાનું છે અને બધાને જોવાનું જ છે. પછી એ પોસિબલ નથી કે તમે એને સાવ ના આપો, પણ નાનપણથી જો તમે ડિસિપ્લિન રાખ્યું હોય તો આગળ જઈને તમે એવું ડિસિપ્લિન રાખી શકો કે એનો સ્ક્રીન ટાઈમ તમે લિમિટ કરી દીધો, કે આખા દિવસમાં સપોઝ કલાક માટે સ્ક્રીન ટાઈમ એ જોઈ શકે છે. પણ એ બધું નાનપણથી જરૂરી છે. તમે નાનપણથી જ ફોન આપી દેશો તો મોટું થઈને માંગવાનું જ છે. નહીં, પણ એ પણ એટલું જરૂરી છે કે 1 કલાક તમે આપ્યો તો 1 કલાક એ શું જુએ છે એ પણ તમારે મોનિટર કરવું પડશે ને. બીજું કે એક સવાલ એવો થાય છે કે બાળકને કોઈક રીતે એના જ હમઉમ્ર બાળકો સાથે જોડીએ તો એ સૌથી સારો ઈલાજ છે એવું તમે માનો છો કે જેનાથી એ ત્યાં જ એનું એગ્રેશન ને બધું જે કંઈ છે એ ત્યાં નીકળી શકે? હા, સૌથી ઇમ્પોર્ટન્ટ કે તમારે એની હાઇપર એક્ટિવિટી ઓછી કરવી હોય, એનું સૌથી પહેલું જે તમે કરી શકો એને કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટીમાં મોકલો, કે ફૂટબોલ થઈ ગયું, ક્રિકેટ, સ્વિમિંગ, કે જેમાં એ આખો દિવસ એ રમીને થાકી જાય છે. તો એનામાં જે એક્સેસ એનર્જી છે એ એની ત્યાં જ પતી જશે, કે જે બીજા કામોમાં એની જે એક્સેસ એનર્જી છે કે એનું વધારે જે મગજ છે એ કામમાં જશે જ નહીં. એટલે સૌથી પહેલું એ જ છે કે એને કોઈ પણ તમે ફિઝિકલ એક્ટિવિટીમાં નાખો જ્યાં એનું અગ્રેશન બી ઓછું થશે અને સાથે સાથે એની અરાઉન્ડની એજના એને લોકો મળશે. તો એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હવે બીજો એક સવાલ, કે છેલ્લો સવાલ છે મારા તરફથી, કે બાળકો અત્યારે જે એની શિક્ષણનો ભાર છે એ કેટલો છે જેના કારણે એ એગ્રેશનમાં આવે છે, જેના કારણે એ સ્ટ્રેસમાં આવે છે, એ કેટલો ભાર છે? કારણ કે મને તો એના પર જ સવાલ છે કે ભાઈ નિર્વિશા સ્કૂલેથી આવે, સમજો કે 5 કે 6 કલાક, પછી એ 3 કલાક એ લેસન કરે, એનાથી જ મને તો પ્રશ્ન છે. તો એ ખરેખર કેટલા કલાક હોવું જોઈએ આઈડલી, કે ભાઈ 1 કલાકમાં પૂરું? મને નથી લાગતું કે મારા વખતમાં એ 1 કલાકથી વધારે હોય, અને ઘણી વખત તો હોતું નહીં. આ તો રોજ કરવાનું, 3 રજા આવે તો 3 રજામાં બી 4-4 કલાક કરવાનું. તો એ કેટલું એના પર પ્રેશર બિલ્ડઅપ કરતું હશે? એ અગેન એવી રીતે જેમ કે આપણે જે પ્રેશરની વાત કરી એમાં પણ આપણે જો એવી રીતે જોઈએ, એક પોઝિટિવ છે અને નેગેટિવ છે, કે ભણવા માટે થોડું ઘણું પોતાનું પ્રેશર હોવું જરૂરી છે. પણ જો બહુ જ વધારે પ્રેશર આવી જાય તો તમે એમ પણ નથી જ ભણવાના. અને હવે બહુ જ કોમ્પિટિશન છે આસપાસ, કે તમે એવી રીતે જુઓ કે આ મારાથી વધારે સારું કરે છે, એટલે હવે પોતાને પહેલાં કરતાં બેટર કરવાનું રહ્યું જ નથી. લોકો એવી જ રેસમાં છે કે હું આનાથી આગળ નીકળી જાઉં. એટલે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ એ ઓછું થઈ ગયું છે કોઈ બી રીતે, એમને બીજાથી બેટર બનવું હોય છે. એટલે મને લાગે છે કે પ્રશાંતભાઈ તમારો અનુભવ પણ આમાં જોડી શકાય, કે તમે આખી સિચ્યુએશનને કેવી રીતે જુઓ છો બાળકના ઉછેરને લઈને અને એના એગ્રેશનને લઈને. હું બંને રીતના જોઈશ, એક પેરેન્ટ્સ તરીકે પણ વાત કરીશ અને ક્રાઇમ રિપોર્ટર તરીકે પણ વાત કરીશ, અને એક પત્રકાર તરીકે મારું જે ઓબ્ઝર્વેશન છે એ પણ કહીશ. કે મેં જોયું છે, પ્રાર્થનાએ જેમ કહ્યું, આજે મોટાભાગના બાળકો જ્યારે મા બાપ વાત કરતા હોય છે કે મહેમાન આવે છે તો બાળક વચ્ચે બોલ કરે છે, તો તરત મા બાપને ડિસ્ટર્બન્સ લાગે છે. બાળક હવે ખરેખર ડિસ્ટર્બન્સ નથી તમારું, તમને ગમતું હતું અને તમે સંતાન લાવ્યા, પણ હવે તમે એ કંઈ પણ બોલે છે ને તમે હાથમાં મોબાઈલ આપી દો છો. એટલે મેં જોયું છે, તે પણ જોયું હશે કે આસપાસના બધા બાળકોની પાસે ક્યારેક ને ક્યારેક દિવસમાં મોબાઈલ આવી જાય છે. એટલે બાળકને શાંત કરવા માટેનું એક રમકડું મા બાપે મોબાઈલ આપી દીધો. હવે કેટલાક કિસ્સામાં એવું છે કે મોટાભાગના કિસ્સામાં તો એવું છે કે દાદા દાદી છે જ નહીં તમારી પાસે. દાદા દાદી નથી, હું દાદા દાદી પાસે મોટો થયેલો છું, તો પ્રાર્થનાને અધિકાર નથી મળ્યો. બરાબર છે, કારણ કે અમે અલગ રહેતા હતા. એક તો વિભક્ત કુટુંબ, મને એવું લાગે છે કે એ દાદા દાદીની વાર્તા સાંભળવી, દાદા દાદી પાસે મોટા થવું, એની પાસે જીદ કરવી કે એ આપણને મનાવી લે, એ આખી પ્રોસિજર હવે ગાયબ થઈ ગઈ છે. બીજું વાત એવી છે કે સિંગલ ચાઇલ્ડ એ બહુ જોખમી થતું જાય છે, એટલા માટે કે બાળકને વહેંચવાની ટેવ. હવે આપણે આર્થિક કારણસર સિંગલ ચાઇલ્ડ તરફ ગયા છે કે 2 બાળક ન પરવડે, એક બાળકને શ્રેષ્ઠ ભણાવો તો એને
2 બાળક હોય તો પેલું વહેંચવાવાળી વાત આવે કે તું કંઈક લાવ્યો છે તો નાના ભાઈને પણ આપ કે મોટી બહેનને પણ આપ, એ વહેંચાતું હતું. હવે વહેંચાવાવાળું ભૂલી ગયું. બીજું મને જે મહત્ત્વનો પ્રશ્ન લાગે છે કે પ્રાર્થનાએ જે કહ્યું કે હરીફાઈ છે. હવે એ આંધળી હરીફાઈમાં બાળક તો ઠીક છે, મા બાપ જોતરાઈ ગયા છે અને મા બાપ પોતે જ્યાં નિષ્ફળ થયા એ સ્વપ્ન બાળક ઉપર એણે નાખી દીધા છે કે અમે આ ન કરી શક્યા, હવે તારે આ કરવાનું છે. પ્રાર્થના અને એનો મોટો ભાઈ આકાશ જ્યારે સ્કૂલમાં મૂકવાના આવ્યા ત્યારે અમારા ઘરમાં પણ આ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો કે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણશે ને. તો મેં કીધું ના, આપણે જે ભાષા બોલીએ છીએ, જે ભાષાનો માહોલ મળે છે, એટલે પહેલું પ્રેશર તો ભાષાથી જ શરૂ થાય છે મોટાભાગના પરિવારોમાં. પણ આપણને પેલી ટેવ પડી ગઈ છે કે પેલો કેટલો ફાકડું અંગ્રેજી બોલે છે બાળક, અને આપણે એવું માનીએ છીએ આજે પણ જાણે અજાણે કે અંગ્રેજી બોલનાર વધારે હોશિયાર છે. તો બાળકને ગુજરાતીમાં ભણાવો, શ્રેષ્ઠ ભણાવો, સરસ ભણાવો, તો આ બધી સ્થિતિને કદાચ નિવારી શક્યો હોત. પ્રાર્થના અને એનો ભાઈ, મોટો ભાઈ, બંને 12મા સુધી ગુજરાતીમાં જ ભણ્યા, પછી અંગ્રેજીમાં ડાયવર્ટ થયા કોલેજમાં આવ્યા પછી. તો પેલામાં હરીફાઈનો ભાવ જતો રહ્યો હતો, પેલું પ્રેશર પણ નહોતું આવતું. કારણ કે બીજું મા બાપને પ્રેશર એવું આવે છે કે 60% મા બાપને તો અંગ્રેજી આવડતું નથી, એટલે સ્કૂલના અભ્યાસ સાથે મા બાપ મેચ થઈ શકતા નથી. એટલે એક તો બાળક 5-6 કલાક ભણીને આવ્યું છે, બાળકને હવે રમવું છે, એને ખુલ્લા મેદાનમાં જવું છે, ત્યારે તમે ટીચરને બોલાવી લો છો કાં તમે પરાણે હોમવર્ક કરાવો છો, આમાં બાળક થાકી જાય છે. અને આપણી ત્યાં ચાઇલ્ડ સાયકોલોજી નામનો વિષય ભલે મનોવિજ્ઞાનમાં ભણાવાતો હોય, પણ આ જે ચાઇલ્ડ સાયકોલોજી છે ને, મા બાપને ભણાવવાની જરૂર છે. તો મારે ખાસ પ્રાર્થના પાસેથી એ જાણવું છે કે કોઈ બાળકની અંદર આ પ્રકારના લક્ષણો દેખાય જે એબનોર્મલ છે તમારી ભાષામાં, તો એ આઈડેન્ટિફાય મા બાપ કેવી રીતના કરશે? કારણ કે મા બાપને નથી ખબર પડતી ને. સૌથી પહેલાં કે તમારું છોકરું બહુ જ હાઈપર છે. હાઈપર એટલે કેવી સેન્સમાં કે માની લો તમે એને 15 મિનિટ બેસાડો, પણ એ 15 મિનિટ બેસી જ નથી શકતું, એ કંઈકનું કંઈક કર્યા કરશે, આમ જશે તેમ જશે. જે આપણે કહીએ ને કે બેસી ના શકે, શાંત કંઈક કરે, એ બેસીને કંઈ જ નહીં કરી શકે, એ ઊભો થશે કે કંઈ બી કરશે, એ બહુ જ હાઈપર છે. બીજું કે તમને એવું લાગે છે કે સોશિયલી બહુ જ વધારે ઓકવર્ડ છે, કે એની જ એજના સપોઝ લોકો હોય કે એની એજના લોકોમાં જ એ સેટ નથી થઈ રહ્યું, કે એનાથી એકલું રહે છે, કોઈની જોડે વાત નથી કરતું. બીજું કે એનું સ્પીચ ડીલે હોય. સ્પીચ ડીલેના બી રીઝન્સ છે કે તમારી જે લાઈફસ્ટાઈલ છે એમાં અગેન વન ઓફ ધ રીઝન કે ફોન છે. જો તમે એને નાનપણથી ફોન આપી દેશો તો એ વાત કરવાનું જ નથી. સ્પીચ ડીલે એટલે મોડું બોલવાનું. ઓકે, હા. તો જો એ નાનપણથી ફોન જોશે તો એ વાત તો કરવાનું જ નથી કોઈની જોડે, તો એનું એક રીઝન છે કે એનું સ્પીચ ડીલે થઈ શકે છે. પછી સ્કૂલમાંથી જો એમ હોય કે એ ભણવામાં સારું છે પણ એ નથી ભણી રહ્યું, કે ધ્યાન નથી આપી શકતું, એનું એ છે કે બહુ જ હાઈપર છે, કે એને આપણે ADHD બી કહી શકાય, અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર, કે અટેન્શન નથી આપી શકતું, કે બહુ જ હાઈપર છે. તો આ બધા અમુક રીઝન્સ છે કે જ્યારે તમારે કોઈ સાયકોલોજિસ્ટ જોડે તમારા છોકરાને લઈ જવું જોઈએ. નહીં, પણ મને ખબર પડવી જોઈએ ને કે હવે મારું બાળકને આ સ્થિતિમાં હું સાયકોલોજિસ્ટ પાસે લઈ જાઉં, તો આ જે લક્ષણો તે કયા એવા લક્ષણો દેખાય તો સાયકોલોજિસ્ટ પાસે લઈ જવું જોઈએ. પણ આ લક્ષણ વાલીને તો ખબર પડે, પણ શિક્ષકોને ખબર પડે છે? કારણ કે મોટાભાગનો સમય મા બાપ નોકરી કરે છે, એટલે પેલા 5 કલાક જે છે બાળકના એ તો શિક્ષક પાસે હોય છે. તો આ પ્રકારની તાલીમ શિક્ષકોને આપવામાં આવે છે? એટલે હવે મા બાપની સાથે મને એવું લાગે છે ટીચર્સને પણ ટ્રેનિંગ આપવાની જરૂર છે. કારણ કે ટીચર્સમાં મેં એવું જોયું છે કે જો અમુક એજથી વધારે ના હોય તો એમને પોતાનો થોડો ઈગો ક્લેશ થતો હોય છે, અને એવી રીતે વિચારે કે હું જ્યારે સ્કૂલમાં હતો કે હતી ત્યારે આવું નહોતું. હવે આપણાથી ઓલવેઝ એક જનરેશન આગળ જ આવવાની છે ને આપણાથી હોશિયાર જ આવવાની છે. એટલે તમારે વાત જોડે થોડું સમજવું જોઈએ કે હવેના છોકરાઓ એવા જ આવવાના છે. જો તમે ઓલવેઝ કમ્પેર કર્યા કરશો તો એ છોકરું બી ક્યારે સેટલ નહીં થઈ શકે, ના તમે ક્યારે સેટલ થઈ શકશો. તો સૌથી પહેલાં ટીચર્સને ટ્રેનિંગ આપવાની જરૂર છે, અને એની માટે મને એવું લાગે છે કે સ્કૂલમાં સાયકોલોજિસ્ટ હોવું બહુ જ જરૂરી છે, કે જે ટીચર્સને પણ સમજાવી શકે કે આવું કંઈક હોય તો તમે સાયકોલોજિસ્ટ જોડે મોકલો, અને સાયકોલોજિસ્ટ પોતે પણ સ્કૂલમાં આઈડેન્ટિફાઈ કરી શકે છે. તો આ હતી વાત પ્રશાંત દયાળ, ક્રાઇમ રિપોર્ટર. એમણે આ મુદ્દો જે છે એમની રીતે જે રીતે બન્યો છે એ મૂકી આપ્યો, અને
પ્રાર્થનાએ જે ચાઇલ્ડ સાયકોલોજી છે એના વિશે વિગતે વાત મૂકી આપી છે. તો આ પ્રકારની ચર્ચા અમે નવજીવન ન્યૂઝ પર લાવતા રહીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ